અવર્સ ટેલિકાસ્ટ છે પર ડે સ્ટુડિયો ઉપરથી. સો વી હેડ એન ઓપોર્ચ્યુનિટી, એટલા માટે આપણે 3 નવી સ્ટ્રીમ્સ ઉમેરી છે, એટલે કે 9 વિષયો આપણે નવા ઇન્ક્લુડ કર્યા છે. એમાં આપણે હોમ સાયન્સમાંથી આજે જ આપણી વચ્ચે જ છે સબ્જેક્ટ કોઓર્ડિનેટર્સ અથવા ફેકલ્ટીનું કોઓર્ડિનેટર્સ. આપણે હજી બધું જ નક્કી કરવાનું બાકી છે એ બાબતમાં. તો ડૉક્ટર રેખા એમેન્યુઅલ, વિલ યુ પ્લીઝ રેઝ યોર હેન્ડ, કારણ કે યસ પ્લીઝ. એ પછી સ્મિતાબેન હેશિકમ, યસ સ્મિતાબેન. પછી લોમાંથી આપણે ડૉક્ટર મયુરી પંડ્યા પધાર્યા છે અને પાઠક સાહેબ ખાસ વધાર્યા છે. તો આ બધા જે છે એ સ્લોટ્સ હવે આપણે થોડા એને સબ્જેક્ટ વાઇઝ બાયફિકેટ કરી અને એનું પછી જે રીતે આપણે દર વર્ષે ટોપિક્સમાં એને ડિવાઈડ કરીએ છીએ, ધોઝ થિંગ્સ આર યેટ ટુ બી ડન. બીજી એક મહત્વની વાત કે ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર્સને આપણે ઇન્વોલ્વ કર્યા છે ને, સંધાન ઇનિશિયેટિવ માટેના જે કોઓર્ડિનેટર્સ છે એમને ઇન્વોલ્વ કર્યા છે. લાસ્ટ ટાઈમ આપણી પાસે યુનિવર્સિટી કોઓર્ડિનેટર્સ હતા, પણ એ ટીમ ખૂબ હ્યુજ છે આપણી, એટલે એ તો અસ્તિત્વમાં જ છે હજી પણ. અને આપણે આજે એમને નથી બોલાવ્યા યુનિવર્સિટી કોઓર્ડિનેટર્સને, બીકોઝ ધ નંબર ગોઝ વેરી હાઈ, યુ કેન અન્ડરસ્ટેન્ડ ઇટ. કારણ કે હવે તો પાછા 3 નવી સ્ટ્રીમ્સ અને 9 નવા સબ્જેક્ટ્સ, એ સિવાયના બીજા સ્લોટ્સ નવા, તો પછી એ મેનેજેબલ ના રહે, એટલે કોર ટીમને આપણે આજે બોલાવી છે. જે ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર્સ છે એમના વિશે દક્ષાબેન will speak in detail about it. પણ few things I would like to mention કે as I said earlier also કે રિસેપ્શન એન્ડ છે, એ રિસેપ્શન એન્ડને વધુ સ્ટ્રોંગ કરવાનું છે, કારણ કે ટેલિકાસ્ટિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે બધા જાણીએ છીએ, પણ રિસેપ્શનમાં શું પ્રોબ્લેમ આવે છે એ પણ આપણને ખબર છે. એન્ડ ધ કાઇન્ડ ઓફ ક્વેશ્ચન્સ વી ફેસ બાય ધ ગેસ્ટ અથવા સ્પીકર્સ જેને આપણે ઇન્વાઇટ કરીએ, તો એને સોલ્યુશન માટે, અને આ સોલ્યુશન કોમ્યુનિકેશનથી જ લાવવાનું છે અને એમના માટે ખાસ એમને બોલાવ્યા છે. ટ્રબલ શૂટિંગ માટેના અમુક ડોક્યુમેન્ટ્સ આપણે એમને આપીશું અને બાકીના જે સબ્જેક્ટ કોઓર્ડિનેટર અને ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર લિસ્ટ તો દરેકના ફોલ્ડરમાં છે, એટલે વી કેન કીપ ઇન ટચ વિથ ઇચ અધર. બીજી એક વસ્તુ એવું છે કે આપણે છે ને આ વખતે એવું નક્કી કર્યું છે કે દરેક લેક્ચર અહીંયા થાય એના બદલે આપણે ડિફરન્ટ પ્લેસીસ નક્કી કરીએ. દાખલા તરીકે સુરત છે કે રાજકોટ છે કે બરોડા છે, અને ત્યાં આગળ લેક્ચર્સ રેકોર્ડ કરીએ. એટલે ઇટ ઇઝ નોટ ઓલ ધ ટાઈમ એસેન્શિયલ કે રિસોર્સ પર્સનને ગાંધીનગર સુધી આવવું પડે, પણ ધીસ ઇઝ અ પ્લાન એન્ડ ધીસ વિલ ટેક ટાઈમ. This will take time. Why? Because we have to find out where the government resources are. Because sometimes it's very difficult to carry all the setups and record the lecture. So we have to utilize the government setups which are already there. And the things are happening. Dr. Kannan ભાઈ આપણને પૂરી મદદ કરી રહ્યા છે, and other things will happen. અને એને કારણે સૌથી મોટો ફાયદો આપણને એ થશે કે જે અમુક રિસોર્સ પર્સન જે જ્યોગ્રાફિકલ ડિસ્ટન્સને કારણે આપણે નહોતા લાવી શકતા, જે ખરેખર થોટ બેંક્સ છે પણ હવે વી કુડન્ટ મેનેજ ટુ ગેટ ધેમ, એવા લોકોને આપણે ત્યાં સુધી પહોંચી શકશું. એટલે દેટ વે ઇટ ઇઝ સમથિંગ વિચ ઇઝ ગોઈંગ ટુ હેપન. સબ્જેક્ટ કોઓર્ડિનેટર્સમાં આપણે એવું કર્યું છે આ વખતે કે જે સબ્જેક્ટ કોઓર્ડિનેટર્સ ઓલરેડી અત્યારે છે એમણે એક નામ સજેસ્ટ કરવાનું છે. તેઓ શ્રી પણ સબ્જેક્ટ કોઓર્ડિનેટર હશે, એટલે કે પર સબ્જેક્ટમાં આપણે 2 સબ્જેક્ટ કોઓર્ડિનેટર રાખીએ છીએ અને બંનેને સમાન ટાઇટલ આપીએ છીએ સબ્જેક્ટ કોઓર્ડિનેટર્સ. પણ એમાં માત્ર તફાવત એટલો છે કે એક સબ્જેક્ટ કોઓર્ડિનેટર છે એ અમદાવાદ ગાંધીનગરથી રહેશે અને બીજા જે છે એ શ્યોરલી કે ગાંધીનગર અને અમદાવાદના ન હોય અને બહારથી હોય, જેથી આપણે પાર્ટિસિપેશન બિલોંગિંગ ટુ ડિફરન્ટ યુનિવર્સિટી એઝ વેલ. આ 2 ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખીને આપે એક નામ સજેસ્ટ, યુ વિલ સજેસ્ટ ધ નેમ. નાઉ આ નામ આપ કઈ રીતે સજેસ્ટ કરશો આઈ ડોન્ટ નીડ ટુ સે, કારણ કે આપ લોકોએ કામ કર્યું છે ગયા વર્ષે. યુનિવર્સિટી કોઓર્ડિનેટર્સ બધા જે હતા એમાંથી યુ મસ્ટ હેવ સમ નેમ કે જેમણે આપને આ વસ્તુમાં એન્થુઝિયાસ્ટિકલી હેલ્પ કરી છે, તો એ નામ આપ કહી શકો. એમાં એક નાનકડો બીજો ચેન્જ એમ છે કે યુનિવર્સિટી એક્સપર્ટ્સને આપણે ઇન્વોલ્વ કર્યા છે, યુનિવર્સિટી પીપલને, કારણ કે આવડો મોટો પ્રોજેક્ટ છે ગવર્મેન્ટનો, આટલું સરસ સેટઅપ છે અને વી નીડ ટુ હેવ ગાઈડન્સ ફ્રોમ ધ યુનિવર્સિટી એક્સપર્ટ્સ. એટલે દરેક યુનિવર્સિટી
માંથી અને સ્ટ્રીમ વાઇઝ આપણને એટલીસ્ટ એક એક્સપર્ટ મળે એવી પ્રયત્ન છે અને નામો આપણી પાસે આવ્યા છે. હવે એ લોકોનો જે રોલ છે, યસ પ્લીઝ. Per university, only one. As I said that we only need to have a very small team of the university experts. So we are not saying that we are inviting more than one expert from one university. And streams are divided equally, respectively. So one university, one expert only. You know, could be any stream, but the expert would help us in selection of the topics, would help us when we go for the shooting. They will help us in making available the resource persons, and the communication would take place regarding સબ્જેક્ટ કોર્ડિનેટર એમનો કોન્ટેક્ટ કરીને એમની કોઈ હેલ્પ લેવી હોય ટેકનિકલ અથવા તો સબ્જેક્ટને રિલેટેડ તો એ પણ લઈ શકે, એવા હેતુથી આ થયું છે. લાસ્ટ મોમેન્ટ લેક્ચર કેન્સલ થાય આ વસ્તુ એક ઇસ્યુ છે. એના માટે હાલ પૂરતું એવું વિચાર્યું છે, જો આ બધું જે કંઈ હું કહી રહ્યો છું ને એ એક સંયુક્ત ટીમ વર્ક છે. હા, ધીસ ઇઝ નોટ મી, ધીસ ઇઝ વી. ભટ્ટ સાહેબે કહ્યું વી સેશન શરૂ થઈ ગયું છે, એટલે વી એટલે આમાંથી અમુક આપના સજેશન પણ છે, આમાંથી અમુક ટીમના પણ સજેશન છે, અને એક બ્રેઇન સ્ટોર્મિંગનું સેશન રાખ્યું છે. એ એટલા માટે જ કે હજુ કંઈ પણ હોય તો વી વોન્ટ ધેટ ઇન રિટર્ન ફ્રોમ યુ, અને એનું ઇમ્પ્લિમેન્ટેશન પ્રેક્ટિકલ દરેક આસ્પેક્ટ્સને ધ્યાનમાં રાખીને આપણે કરવું જ છે. પણ જે મનમાં છે મોટા ભાગના સ્લોટ્સમાં કમલભાઈએ કહ્યું તે પ્રમાણે લગભગ ક્યાંય લાસ્ટ મિનિટ કેન્સલેશનના ચાન્સીસ નથી આવ્યા. તો એના માટે ખરેખર અભિનંદન દરેકે દરેક સબ્જેક્ટ કોર્ડિનેટર્સને, કારણ કે એ સૌથી મોટી ટાસ્ક છે. કારણ કે એ વસ્તુનું આખું ઓર્ગેનાઇઝ કરવું બહુ પહેલેથી, એમને રિમાઇન્ડ કરવા, રિમાઇન્ડ કરવા અને ગાઈડ કરવા, ઇટ્સ અ હ્યુજ ટાસ્ક, હર્ક્યુલિયન ટાસ્ક. અને એ નથી થયું, પણ છતાં થાય છે ક્યારેક, કારણ કે અમુક જેન્યુઅન રીઝન આવે અને કોઈ આપણને એમ કે હવે હું આજે નથી નીકળ્યો કે નથી નીકળી, પછી એમાં કશું જ ના થઈ શકે. અને પછી થઈ પણ શકે ને તો એનો કોઈ મતલબ નથી. અને પછી કોઈ તમને પહેલો વિચાર એમાં આવે, હવે ચર્ચા કરવાનો શું મતલબ? પહેલો વિચાર દરેક સબ્જેક્ટ કોર્ડિનેટરને આ જ આવે. જ્યારે કોઈ લાસ્ટ મોમેન્ટ તમને ના પાડે ત્યારે એ ચર્ચા કરવાનો જ કોઈ મતલબ ના રહે. એટલે એના માટે આપણે થોડું વિચાર્યું છે એવું કે એક તો થોડું વધારે પહેલેથી ઓર્ગેનાઇઝેશન કરી નાખીએ ને તો થાક ઓછો લાગે. એટલે કે મારે પોતાને 2009-10માં એવું થતું હતું કે એક મહિનાના રિસોર્સ પર્સન્સ નક્કી થઈ જાય પછી હું એવું વિચારું હવે નેક્સ્ટ મહિનો છે ને તો કરીશું નિરાતે. હકીકત એમ છે કે ટાઈમ છે ને એટલો ભાગે કે હજી એકની પેલી કરી હોય ત્યાં બીજા ટાઈમ આવી ગયો હોય, એમ ગુરુવાર હોય તો બીજો ગુરુવાર ક્યારે આવી જાય ખબર જ ના પડે, એટલો જલ્દી આવીએ. તો એક થોડું પહેલેથી શેડ્યુલિંગ કરી ટોપિક અને લિસ્ટ ભલે એક દિવસ એમાં આપવો પડે પણ પહેલેથી કરી નાખીએ અને પછી માત્ર રિમાઇન્ડરનું જ કામ કરવાનું રહે, એટલે જેટલું વધુ ઓર્ગેનાઇઝડ એટલા ઓછા ફેલિયર. એક આપણે એવો પ્રયત્ન કરીએ કે નેક્સ્ટ ટુ નેક્સ્ટ લેક્ચર રેડી રાખી શકીએ, આવું થઈ શકે. જસ્ટ થિંક અબાઉટ ઇટ. આઈ એમ નોટ સજેસ્ટિંગ, આઈ એમ જસ્ટ પુટિંગ ધીસ કે નેક્સ્ટ ટુ નેક્સ્ટ લેક્ચર એટલે કેવી રીતે કે દાખલા તરીકે એક લેક્ચર માની લો આપનો બુધવારે કે ગુરુવારે સ્લોટ છે 9 to 10 અને પાછો નેક્સ્ટ ગુરુવારે 9 to 10 છે, તો કેન વી ડુ ધીસ કે આ 9 થી 10 નો જે સ્લોટ છે એની પ્રિપેરેશન તો છે જ, પણ એનાથી પછીનો જે ગુરુવાર છે અથવા તો એના પછીનો અથવા એના પછીનો, સી આમાંથી કોઈ પણ એક વ્યક્તિ જે સક્ષમ હોય એને એમ કહી શકાય કે તમે તમારો લેક્ચર 2 અઠવાડિયા પછી છે પણ તમે તૈયારીમાં રહેજો, કદાચ હું તમને એક દિવસ પહેલા કહું તો તમે આવી શકો. અહીંથી આપણા ટોપિકનું ટાઈમ ટેબલ છે ને એ કદાચ આમથી આમ થઈ જાય તો તમને લાગે છે બહુ ફરક પડે? આઈ થિંક નો. કદાચ ટોપિક આજનો ટોપિક કદાચ નથી ગયો અને એની જગ્યાએ બીજું કંઈ મૂકવું અથવા ખાલી જાય એના કરતા એના પછીનો ટોપિક ભલે એકવાર લેવાઈ જાય એ વખતે, તો થિંક અબાઉટ ઇટ. આવું કરી શકશું આપણે? જસ્ટ થિંક અબાઉટ ઇટ. આપણે સેશન 2 માં આપના રિસ્પોન્સીસ આપજો. બીજી વસ્તુ કે નિયતિબેન આવ્યા નથી, ડૉક્ટર નિયતિબેન જ્યારે આપણી પાસે આવશે ત્યારે એ વાત કરવાના છે આની, પણ એની ખાલી વાત કરી દઉં કે આપણી પાસે 2 વર્ષનું ભાથું છે
વી હેવ રેકોર્ડેડ લેક્ચર્સ, ડીવીડીઝ આપણી પાસે તૈયાર છે, અને દરેકે દરેક સબ્જેક્ટ કોઓર્ડિનેટરને અનડાઉટેડલી ખબર જ હોય છે કે જે મેં આ વર્ષના લેક્ચર કર્યા એમાંથી સારા લેક્ચર કયા છે, ખબર જ હોય, રાઈટ? હવે પછી ડિટેલમાં પૂછીએ તો ના પાડે. તો એવું થઈ શકે કે એમાંના 10 લેક્ચર એટલીસ્ટ 2 વર્ષના થઈને 10 લેક્ચર આપણે એવા સિલેક્ટ કરી શકીએ કે જે બેસ્ટ હોય, અને ખરેખર આપણને એમ થાય કે યાર આ એક લેક્ચર એટલું સરસ ગયું હતું ફરીથી બતાવવા મળે તો, એ પ્રકારના લેક્ચર્સ એવા ગયા જ હોય 10. તો એનું આપણે એક લિસ્ટિંગ કરી શકીએ, અને આવા જે ફેલ્યુઅર થવાના ચાન્સીસ છે, લાસ્ટ મોમેન્ટ કેન્સલેશન, એ વખતે એ લેક્ચર્સ આપણે બતાવીએ એટલીસ્ટ, તો એ આપણો ટાઈમ વિદ્યાર્થીઓનો પણ ન બગાડીએ, અને તમારી દોડાદોડી પણ ઓછી થાય, મારી દોડાદોડી ઓછી થાય, એની વાત છે આ. કે સબ્જેક્ટ એક્સપર્ટને જ્યાં સુધી એનું લેક્ચર અહીંયા પેલો સ્ટુડિયો સુધી પહોંચી ના જાય ને ત્યાં સુધી બધું અહીંયા હોય એના કરતાં થોડું બેસે કે ભાઈ ચલો આપણી પાસે 10 લેક્ચર છે કદાચ, હે ને, પણ એ વસ્તુ આપણને વધુ લેથાર્જિક બનાવે એના માટે નહીં, પણ એક બેકઅપ સિસ્ટમ ડેવલપ થાય. તો આ એક સજેશન છે. યુ કેન જસ્ટ પુટ યોર થોટ્સ ઇનટુ ઇટ એન્ડ લેટ મી નો. સારા રિસોર્સ પર્સન છે, માઇક્રોબાયોલોજીનો ટોપિક છે, અને એ સ્પીકર પાસેથી આપણે એકના બદલે 2 લેક્ચર કરાવી લેવા હોય, રાઈટ? તો આવું પણ વિચારી શકાય કે દાખલા તરીકે એ ટોપિક ભલે આપણો એ પછી 4 અઠવાડિયા પછી આવવાનો છે, પણ એ સ્પીકરનો ઉપયોગ આપણે 2 લેક્ચર માટે કરીએ માની લો, તો એક લેક્ચર લાઈવ જાય અને બીજાનું આપણે રેકોર્ડિંગ કરાવીએ. તો આવું શક્ય છે સ્ટુડિયો પરથી. એના માટે આપણી પાસે બીજો સ્ટુડિયો ફ્રી હોવો જોઈએ. તો જસ્ટ આપ મને જો જાણ કરો કે આ એક સ્પીકર છે અને એના આપણે 2 લેક્ચર કરાવી લેવા છે, તો એવું શક્ય બનશે. ગઈકાલે હું સંજયભાઈ વઘાસિયા છે, રિકેનભાઈ છે, એટલે ટોટલ 4 જણની એક ટીમ છે જે આપણી સાથે 2 વર્ષથી કામ કરે છે. એમની સાથે હું કાલ વાત કરતો હતો અને એમણે એટલો પોઝિટિવ રિપ્લાય આપ્યો કે ન પૂછો વાત. એમણે ત્યાં સુધી કહ્યું કે થોડો એકાદ મહિનાનો જો સમય મળી જાય ને તો આપણને એક અલગ સ્ટુડિયો ઓનલી ફોર રેકોર્ડિંગ, એટલે ક્યારેય સ્ટુડિયોનો પ્રોબ્લેમ ના આવે. એટલે એવું ના થાય કે ચલો આ એક રિસોર્સિસને કારણે, વસ્તુઓને કારણે એ વ્યક્તિ જાય છે, એવું ના થાય. એટલે એક વ્યક્તિ પાસે જો 2 લેક્ચર લેવડાવીએ તો પણ આપણે ઘણી બધી જફામાંથી નીકળીએ, અને પછી એક્સપેન્સીસ ના અંતે એ બધી વસ્તુઓ તો આમાં આપણને ફાયદો થાય છે, પણ સાથે સાથે એ સારા વ્યક્તિ એકવાર આવે અને 2 લેક્ચર મળે તો તમે 2 રીતે વિચારો, આપણા તરફે અને હવે થોડું એના તરફે વિચારો, તો પણ સારી વાત છે. કારણ કે એ સારા રિસોર્સ પર્સન હોય, એ 2 લેક્ચર લઈને જાય તો એ પણ બધી રીતે ફાયદાકારક છે આપણને. ગુરુવાર આપણી પાસે એવો છે કે જેમાં એક ગુરુવાર છોડીને લગભગ 3 ગુરુવાર છે ને, આપ જોશો કે ગુરુવારે છે જ નહીં સ્લોટ. 2 થી ટાઈમ 2 to 5 આ સ્લોટ જે છે એ આપણી પાસે નથી, કારણ કે એ સ્લોટ ઓલરેડી વિચ ઇઝ ગિવન ટુ સમ અધર ઇન્સ્ટિટ્યુશન્સ. તો એ સ્લોટ જે ખાલી છે એમાં પણ રેકોર્ડિંગ થઈ શકે કે નહીં એ હું એ લોકો સાથે વાત કરી જ રહ્યો છું, અને એ શક્ય બને છે. ના તો ત્યાંથી આવતી જ નથી કોઈ વસ્તુની, ટુ બી વેરી ઓનેસ્ટ, ના આવતી જ નથી. અને સિંઘ સાહેબ તો આપ બધા સબ્જેક્ટ કોઓર્ડિનેટર્સ જેટલા છે, સિંઘ સાહેબને ઓળખો છો, આપણે બધા સ્પીકરમાં એમને લાસ્ટ સાહેબ સાંભળ્યા હતા. સિંઘ સાહેબ ઇઝ સચ અ પર્સન કે યુ ગો, યુ ડોન્ટ સે એન્ડ ધ થિંગ્સ આર ડન. તો એટલે એ પ્રકારના પ્રશ્નો છે નહીં. એટલે આપણે આ એક સિસ્ટમ જો કરી શકાય તો આપણે વિચારીએ. વોટ ઇઝ ધ મોસ્ટ કોમન ઇશ્યુ? પ્રોગ્રામ નથી જોવાતો કોલેજમાં, એનો ટાઈમ ટેબલ. અમારું ટાઈમ ટેબલ અને સંધાનનું ટાઈમ ટેબલ આ વન ઓફ ધ છે, રાઈટ? તો એનું કોઈ પ્રેક્ટિકલ સોલ્યુશન કદાચ હું આપને પૂછું તો આપ પણ કહેશો કે શક્ય જ નથી. કોઈ પ્રેક્ટિકલ સીધું સાદું સિમ્પલ સોલ્યુશન છે જ નહીં. કે દાખલા તરીકે સાયન્સ કોલેજ હોય કે કોમર્સ કે આર્ટ્સ કોલેજ હોય, અને કોઈ એક પર્ટિક્યુલર ટાઈમ ટેબલ જે સંધાનનું હોય એ પ્રમાણે એ કોલેજનું ટાઈમ ટેબલ હોય એવી આપણે અપેક્ષાઓ રાખીએ તો પણ ખોટું છે. ત્યાંથી અમુક સેટિંગ થઈ શકે એમાં. એક રિસ્પોન્સિસમાં શાહ સાહેબ, ઇફ યુ અલાવ મી, એટલે આપ કઈ સજેશન આપવા માંગો છો? એક્ઝેક્ટલી, યુ આર એબ્સોલ્યુટલી કરેક્ટ સર. શાહ સાહેબ છે, ભવન્સમાં પ્રિન્સિપાલ સાહેબ છે, અને એમના ઇનપુટ્સ
આર ઓલવેઝ કન્સિડર ટુ બી વેરી વેલ્યુએબલ. અને સાહેબ આ વસ્તુ ધ્યાનમાં છે જ, અને હું એની પણ એક નાનકડી વાત હમણાં જ કરવા જઈ રહ્યો છું, ત્યારે હું ડિટેલમાં એની વાત કરું. એઝ વી નો સ્ટ્રેટ સોલ્યુશન નથી, પણ એમણે કહ્યું એ વાત સાચી છે. પણ આપણે એક વસ્તુ યાદ રાખીએ, જે એમણે કહ્યું કે સંધાન માત્ર લાઈવ પ્રોગ્રામ માટે નથી. જ્યારે આપણે પ્રોગ્રામને લાઈવ ટેલિકાસ્ટ કરીએ છીએ ત્યારે માની લો કે નથી જોઈ શકે કોલેજના વિદ્યાર્થી મિત્રો, તો એનું એક રેકોર્ડ ડીવીડી આપણી પાસે પડી છે, અને એ ડીવીડી કેન બી યુટિલાઇઝડ લેટર. તો જે સાહેબે વાત કરી એ જ વાત હું કરું છું. તો એ પણ હેતુ છે. એટલે જ્યારે આપણને કોઈ એમ કહે કે આ ટાઈમ ટેબલ ને આ ટાઈમ ટેબલ મેચ નથી થતું એટલે સંધાન અમારા માટે કામનું નથી, તો એવી વાત નથી, એવું બિલકુલ નથી. જ્યારે બી લેક્ચર ફ્રી હોય ત્યારે આ પ્રકારની ડીવીડીઝ રન કરી શકાય. એના માટે ડીવીડીઝ અવેલેબલ કરવી પડે, અને એને લગતા થોડા પ્રશ્નો છે જેની આપણે વાત કરીએ છીએ હમણાં, જે એના ઇશ્યુઝ કન્સર્ન કરીએ ત્યારે. બીજો એક રસ્તો એ પણ ખરો એનો જી. કે ધારો કે દરેક કોલેજની અંદર જો રેકોર્ડિંગ સિસ્ટમ હોય તો શું છે કે આ વ્યવસ્થા જ્યાં હોય ત્યાંથી લેક્ચર્સ રેકોર્ડ કરી લેવામાં આવે અને પછી એનું પૂરતાઈ બતાવવામાં, કારણ કે લાઈવ તો નવું થવાનું છે. એનું રેકોર્ડિંગ આવે ત્યારે કોઈએ લેવા તો અહીંયા આવવું જ પડે, ફિઝિકલી આવવા જવાના ખર્ચા Exactly. કરીએ. જો રેકોર્ડિંગ ત્યાં થઈ શકતું હોય તો એની અનુકૂળતાએ એ કોલેજ બતાવી શકે. Principal sir is suggesting that the lectures also can be recorded at their end, while the things are being Nominal level. probably received. If I'm permitted to add, Please ma'am. recently somebody from IIT or IIM, one of the professors, I think from IIM, he mentioned that if a person is retiring, ધારો કે આ વર્ષે કોઈ રિટાયર થવાનો હોય, જરૂરી છે? માહિતી નથી? પૂજા કોઈ retire શાહ સાહેબે જે કહ્યું, તો એમને કેટલું સારું લાગશે જો એમનું આખું વર્ષ શાહ સાહેબે જે કહ્યું એક બધું નોટ ડાઉન કરજો, કશું છૂટે નહીં. આપણી પાસે ડેટાબેઝ જેવું બની જાય તો એમને કેટલું સારું લાગશે, એમના વિદ્યાર્થીઓને બી લાભ મળશે. સો ધીસ ઇઝ અ વેરી ગુડ સજેશન અને થિંક અબાઉટ ઇટ. એટલે ઇનિશિયલી કદાચ એ અઘરું લાગતું. સોરી, આઈ એમ વેરી સોરી, પ્લીઝ સર. એકચ્યુઅલી આજે બાયસેકમાં જે ટાઈમનો પ્રોબ્લેમ્સ છે એના માટે આપણે વેબકાસ્ટ એટલે કે સબ્જેક્ટ વાઇઝ આપણે વેબ ઉપર એ લેક્ચર્સ મૂકી દઈએ, અને જે સબ્જેક્ટ વાઇઝ અને ટોપિક વાઇઝ આપણને અપલોડ કરી અને મૂકી દે તો ગમે ત્યારે વિદ્યાર્થીને જોવું હોય અથવા તો એને ડાઉનલોડ કરવું હોય તો ડાઉનલોડ કરીને ગમે ત્યારે એના ઘરે પણ બેસીને જોઈ શકે. એક્ઝેક્ટલી સર. એટલે આ એક સજેશન છે કે જો એને એવી રીતે સર્વર ઉપર મૂકી દેવામાં આવે, અત્યારે આઈઆઈટીઝના